વડોદરાના કિશનવાડી જાગૃતિ મોહલ્લાના લોકો નરકાગાર જેવી સ્થિતિમાં રહેવા મજબૂર બન્યા છે. ઉભરાતી ગટારો પ્રશ્ને તંત્ર સામે આક્રોશ ઠાલવ્યો હતો. વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં કિશનવાડીમાં આવેલ જાગૃતિ મોહલ્લામાં છેલ્લા ઘણા સમયથી ડ્રેનેજ ઉભરાવાની સમસ્યા સર્જાઈ છે. આ અંગે સ્થાનિક લોકોએ અનેકવાર રજૂઆત કરી હોવા છતાં તેનું કોઈ નિરાકરણ કરવામાં નહીં આવતા બુધવારે સ્થાનિક લોકો એકત્ર થઈ કોર્પોરેશન વિરુદ્ધ સૂત્રોચ્ચાર પોકારી તંત્ર સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. અગાઉ ગંદા પાણીના કારણે એક યુવાન વ્યક્તિ ટાઇફોઇડ થતાં તેનું મોત નીપજ્યું હતું. દિનેશ પરમારનું મોત થતાં 2 બાળકો અનાથ અને પત્ની વિધવા થઈ હતી. જાગૃતિ મોહલ્લામાં છેલ્લા 1 મહિનાથી લોકોના ઘરોમાં ડ્રેનેજના દૂષિત પાણી ઉભરાઈ રહ્યા છે. ડ્રેનેજના દૂષિત પાણીના કારણે લોકો પોતાનું ઘર છોડવા મજબૂર બન્યા છે. પોતાની માલિકીના મકાન હોવા છતાં રહીશો ભાડાના ઘરોમાં રહેવા મજબૂર બન્યા છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે ભારે દુર્ગંધ વચ્ચે રહેતા લોકો બીમારીનો ભોગ બની રહ્યા છે. આ અંગે વોર્ડ કચેરી, કાઉન્સિલરો અને પાલિકામાં અનેકવાર રજૂઆત કરવામાં આવી છે. જો કે માત્ર હંગામી ધોરણે સમસ્યાનો નિકાલ કરવામાં આવે છે. થોડા દિવસ બાદ ફરીથી પરિસ્થિતિ તેની તે જ જોવા મળે છે. વોર્ડના 5 ભાજપના કોર્પોરેટરો ડોક્ટર હિતેન્દ્ર પટેલ, પ્રફુલ્લા જેઠવા, નૈતિક શાહ અને તેજલ વ્યાસ પણ લોકોને વારે આવ્યા નથી. સ્લમ ક્લિયરન્સ બોર્ડના મકાનોમાં રહેતા ગરીબોને જાતે રૂપિયા ખર્ચી ડ્રેનેજ લાઇન નાખવી પડી રહી છે. એક ઘરમાંથી 1500 થી 5000 રૂપિયા ઉઘરાવી લોકો ડ્રેનેજ લાઇન નાખી રહ્યા છે. ડ્રેનેજ લાઇનનું કામ પણ 6 મહિના થયા હોવા છતાં અધૂરું છે. સ્થાનિક લોકોએ બુધવારે વિસ્તારમાં એકત્ર થઈ તંત્ર સામે વિરોધ પ્રદર્શન કરવાનું નક્કી કર્યું હતું. તેમજ આગામી પાલિકાની ચૂંટણીનો બહિષ્કારનો નિર્ણય પણ લીધો હોવાનું જાણવા મળ્યું હતું. લગભગ 3 થી 4 વર્ષથી આ પ્રોબ્લેમ તો છે જ. હવે મીડિયમ પ્રજા છે એટલે કોઈ સાંભળે ના સાંભળે એવું બધો ધંધો છે. પ્લસ આ ગટર લાઈન જોડવા માટે બી 1500 કાયદેસર ભરાયેલા છે અને પહોંચ બી છે અને જોડવા માટે બી લોકો પાસે 4.5-5 હજાર પ્રજા એમનું ઘરનું પૂરું કરે કે બધા પ્રોબ્લેમ સોલ્વ કરે. કેટલી બધી અરજી કરી ત્યારે એ લોકો આવીને આટલી લાઈન નાખી અને જોવાતા આવતા જ નહીં. અમે કીધું કે પાણી હવે લાઈનો તમે નખાઈ દીધી છે પણ અંદરથી જે જૂની લાઈન છે એમાં પાણી ફૂલ જ છે, એનો કોઈ નિકાલ જ નહીં. તો અમે એમને અરજી કરી છે, રિક્વેસ્ટ કરીએ છીએ કે તમે આવીને એકવાર પાણી કાઢી જાઓ. તો કે છે અમારી પાસે કઈ સામાન છે નહીં. છેલ્લા 1-1.5 મહિનાથી આ લોકો આનાથી પીડાઈ રહ્યા છે. ત્યારે આજે આપના મીડિયાના માધ્યમથી અમે એક જ વસ્તુની માંગ કરીએ છીએ કે તમે કામ કરો છો, કામ કરો, વાંધો નથી, પરંતુ જ્યાં સુધીના કામ પૂરું ના થાય ત્યાં સુધી એમના ઘરમાં જે પાણી બેક મારી રહ્યા છે ગટરના કે અંદર રહેવાની પરિસ્થિતિ નરકાગાર સ્થિતિ કરી નાખી છે, એનું નિરાકરણ લાવો.